દીવના દરિયાની વચ્ચોવચ્ચ આવેલો પાણીકોઠો એટલે કે કાળા પાણીની જેલ। સામાન્ય રીતે લોકો આ જેલને બહારથી જુએ છે, કારણ કે અંદર જવાની કોઈને પરવાનગી હોતી નથી। લોકો કહે છે કે આ જેલમાં એક ખૂંખાર કેદી બંધ છે, પરંતુ મિત્રો આજે અમે તમને આ જેલની અંદરનો વિડીયો દેખાડીશું અને જણાવીશું કે ખરેખર આ જેલની અંદર શું છે, કેમ અહીં લોકોના અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જી હા મિત્રો, તમે પણ અંદરનો નજારો જોવા માગો છો ને, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, આ ભયાનક જેલ દીવ પોર્ટથી માત્ર 500 મીટર દૂર દરિયાની વચ્ચોવચ્ચ આવેલી છે। અહીં પહોંચતા જ એક અદ્ભુત નજારો જોવા મળે છે। જેલની અંદર અલગ અલગ જગ્યાએ કેટલીક ગુફાઓ આવેલી છે। કહેવાય છે કે આ ગુફાઓ ડાયરેક્ટ દીવ કિલ્લા સાથે કનેક્ટેડ છે, તેથી માનવામાં આવે છે કે પોર્ટુગીઝ સેનાના જવાનો આ ટનલ દ્વારા અહીંથી કિલ્લા સુધી અંડરગ્રાઉન્ડ અવર જવર કરતા હશે। પોર્ટુગીઝોના શાસનકાળ દરમિયાન લગભગ 400 વર્ષ પહેલાં આ પાણીકોઠો બનાવવામાં આવ્યો હતો। પાણીકોઠાનું નિર્માણ એટલા માટે દરિયાની વચ્ચોવચ્ચ કરવામાં આવ્યું હતું જેથી કરીને દુશ્મનો પર બાજ નજર રાખી શકાય અને દુશ્મનો પર હુમલો કરવા માટે પાણીકોઠાને ફરતે કેટલીક તોપો પણ રાખવામાં આવી હતી। તમને જણાવી દઈએ કે વર્ષ 2003માં અજય દેવગનની ફિલ્મ કયામતનું શૂટિંગ પણ આ જેલની અંદર કરવામાં આવ્યું હતું। લોકોનું માનવું છે કે આ જેલમાં એક ખૂંખાર કેદી બંધ છે, જે તદ્દન ખોટી વાત છે। હાલ અહીં કોઈ પણ કેદી બંધ નથી। પોર્ટુગીઝ શાસનકાળ દરમિયાન કદાચ આ પાણીકોઠાને જેલ તરીકે ઉપયોગ કર્યો હોય, પરંતુ હાલ તેના કોઈ પુરાવા નથી। આજથી લગભગ 400 વર્ષ પહેલાં આ પાણીકોઠાનું બાંધકામ થયું હોવાનું જાણવા મળે છે, પરંતુ હજુ પણ આ પાણીકોઠાની સ્થિતિ ખૂબ જ સારી અને મજબૂત છે। દરિયાના મોજાની થપાટો ખાઈ રહ્યો હોવા છતાં પણ તે અડીખમ ઊભો છે। જો કે તે સમયે ના તો કોઈ મોટા એન્જિનિયરો હતા કે ના સિમેન્ટ, તેમ છતાં આટલું મજબૂત બાંધકામ ખરેખર કાબિલે તારીફ છે। આ પાણીકોઠા 2 માળનો બનેલો છે અને સૌથી ઉપર લાઇટ હાઉસ એટલે કે દીવાદાંડી રાખેલી છે। માનવામાં આવે છે કે અંદર એક પ્રાર્થના ખંડ પણ હતો, જ્યાં પોર્ટુગીઝોના દેવી દેવતાઓની તસવીરો પણ હાલ જોવા મળે છે। કહેવાય છે કે વરસાદનું પાણી અહીં સંગ્રહિત થતું હતું અને